તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લોન્જાઇનસને ભણશું કે એમનું કન્ટ્રીબ્યુશન શું છે. તો કે સો દેન ધેર અબાઇડ ધીસ થ્રી એરિસ્ટોટલ, લોન્જાઇનસ એન્ડ કોલરીજ, કે તેની પછી આ ત્રણેયને ત્યાં જ રહેવા દો અથવા તો તેની પ્રતીક્ષામાં રહેવું. અને આ ત્રણ કોણ છે? એરિસ્ટોટલ, લોન્જાઇનસ અને એસટી કોલરીજ. અને એપ્લી સ્ટેટ્સ જ્યોર્જ સેન્ટબરી અલાઉન્સિંગલી લોન્જાઇનસ, કે એપ્લી એટલે યોગ્ય રીતને છે કીધું છે જ્યોર્જ સેન્ટબરીએ કે એમના લખાણના એમને વખાણ કર્યા છે લોન્જાઇનસના, કે લોન્જાઇનસનું જે વર્ક છે ઓન ધ સબ્લાઇમ ઇઝ અ ક્રિટિકલ ડોક્યુમેન્ટ ઓફ અ ગ્રેટ વર્થ એન્ડ સિગ્નિફિશન્સ. એ એક તમે કહી શકો કે એક બહુ ક્રિટિકલ ડોક્યુમેન્ટ છે. અને બીજું કે એનું જે મહત્ત્વ છે, એની કિંમત છે એ બહુ વધારે છે. અને ઇટ ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ લેજસી ઓફ ધ જ્યોર્જ રોમન પીરિયડ ટુ લિટરરી ક્રિટિસિઝમ ઇન ધ મોડર્ન એજ. અને તમે એવું પણ કહી શકો કે ઇટ ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ લેજસી, આ એકદમ કહી શકો બહુ કિંમતી વારસો છે ઓફ ધ જ્યોર્જ રોમન પીરિયડ ઓફ લિટરરી ક્રિટિસિઝમ, કે લિટરરી ક્રિટિસિઝમનો સમયગાળો છે જે એની અંદર ઇન ધ મોડર્ન એજ, અને જે આધુનિક એજ હતી એની. અને હી ઇઝ, અને એમના વિશે કીધું છે કે હી ઇઝ ધ પાયોનિયર ઇન ધ ફિલ્ડ ઓફ એસ્થેટિક એપ્રિશિએશન ઓફ લિટરેચર. અને એ કેવા છે ધ પાયોનિયર, કે તમે કહી શકો કે નવો ચીલો પાડનાર, અથવા તો તમે કહી શકો કે જે પાયાના મૂળભૂત હોય એવા, ઇન ધ ફિલ્ડ ઓફ એસ્થેટિક એપ્રિશિએશન ઓફ લિટરેચર, કે લિટરેચરનું છે વખાણ તો ખરા, એમની પ્રશંસા તો ખરા, પણ કેવી? તો કે ઇન ધ ફિલ્ડ ઓફ એસ્થેટિક, જે તમે કહી શકો આધ્યાત્મિક સૌંદર્ય હોય એ રીતના. અને હિઝ વર્ક્સ which is a treatise in the form is a full of such a passages as have the rightly been called by Gibbonize the finest monument of the antiquity. અને એમનું વર્ક છે એ કેવું છે? તો એક લેખો છે ઇન ધ ફોર્મ, કેવા ફોર્મમાં? તો કે ઇન ફૂલ ઓફ સચ અ પેસેજીસ, કે એની અંદર ઘણા બધા લખાણો છે, પેરેગ્રાફ છે. અને એઝ હેવ અ રાઇટલી બીન કોલ્ડ બાય ગિબ્સન, અને ગિબ્સન દ્વારા એને બહુ રાઇટલી છે અને કહેવામાં આવ્યું છે ધ ફાઇનેસ્ટ મોનામેન્ટ, કે તમે કહી શકો કે એક સારામાં સારું સ્મારક હોય પ્રાચીનતાનું, એવું છે. અને રોલ્ફ આર્નોલ્ડ સ્કોટ જેમ્સ એડ્રેસ લોન્જાઇનસ ધ ફર્સ્ટ રોમાન્ટિક ક્રિટિક, અને તમે કહી શકો કે આર્નોલ્ડ સ્કોટ જેમ્સે છે એમને એડ્રેસ કર્યું છે, એમને સંબોધન કર્યું છે કે પહેલા રોમાન્ટિક ક્રિટિક તરીકે. હિઝ એપ્રોચ મેકિંગ અ બુક સ્ટાર્ટેડ અ ન્યૂ એજ ઇન ક્રિટિસિઝમ, અને એનો જે એપ્રોચ હતો મેકિંગ અ બુક, કે જે બુકને લખવાનો, એ તમે કહી શકો કે ક્રિટિસિઝમની અંદર એક નવા જ યુગની, એક નવા જ એજની છે શરૂઆત કરી દીધી. હિયર વી ફાઇન્ડ અ હેપી કોમ્બિનેશન ઓફ અ ક્લાસિસિઝમ એન્ડ રોમાન્ટિસિઝમ, અને અહીંયા આપણે છે એ ફાઇન્ડ કરીએ છીએ શું? તો કે એક કોમ્બિનેશન, કેવું? તો કે ક્લાસિસિઝમ અને રોમાન્ટિસિઝમનું કોમ્બિનેશન છે નું, તો કે ઉત્તમવાદ અને અલૌકિકતાવાદનું. એન્ડ પ્રેઝિંગ ધીસ વર્ક અટકિંગ સેઝ, અને આ વર્કને છે પ્રેઝ કરતા, વખાણ કરતા એ કહે છે દેર આર થિંગ્સ ઇન ઇટ પ્લેસ દેટ કેન નેવર ગ્રો ઓલ્ડ વાઇલ ઇટ્સ ફ્રેશનેસ એન્ડ લાઇટ વિલ કન્ટિન્યુ ટુ ચાર્મ ઓલ એજીસ, કે દેર આર થિંગ્સ, કે અમુક વસ્તુ અમુક જગ્યાએ હોય છે જે કોઈ દિવસ જૂની નથી થતી, અને જ્યારે એની ફ્રેશનેસ અને એની લાઇટ છે એ કન્ટિન્યુ ટુ ઓલ ધ એજીસ, કે બધી એજ, જેટલા બધા યુગ આવશે ત્યાં સુધી એ બધા યુગને ઇન્સ્પાયર કરતી રહેશે અને લાઇટ આપતી રહેશે, એને આનંદ આપતી રહેશે. અને ઇટ ઇઝ એડ્રેસ ટુ વન પોસ્ટમિયસ અ ફ્રેન્ડ ઓર અ પ્યુપિલ ઓફ લોન્જાઇનસ, કે લોન્જાઇનસનો મિત્ર અથવા તો એમનો જે વિદ્યાર્થી તમે કહી શકો, એમને પણ છે વખાણ કર્યા છે લોન્જાઇનસના. હવે વોટ ઇઝ સબ્લાઇમ, એમનું જે કન્સેપ્ટ છે, એમનું જે લખાણ છે સબ્લાઇમ, એ છે શું? તો એના વિશે જાણીએ. તો કે લોન્જાઇનસ કેન બી કન્સિડર ધ ફર્સ્ટ રોમાન્ટિક ક્રિટિક, કે લોન્જાઇનસને છે કન્સિડર કરવામાં આવે છે પહેલા રોમાન્ટિક ક્રિટિક તરીકે. અને હી વોઝ ઓલ્સો ધ ફર્સ્ટ ક્રિટિક ટુ ઓપન ધ એરિયા ઓફ કમ્પેરેટિવ ક્રિટિસિઝમ, અને એ એવા ફર્સ્ટ ક્રિટિક હતા કે જેમને છે ઓપન ધ એરિયા, કે એ એરિયાને છે ખોલ્યો શેનો? તો કે કમ્પેરેટિવ ક્રિટિસિઝમ, કે ક્રિટિસિઝમની અંદર પણ એમને તુલનાત્મક વસ્તુને લઈને આવ્યા. લોન્જાઇનસ એમ્પેસાઇઝડ ઓન ધ પાવર ઓફ પોએટ્રી, અને લોન્જાઇનસ છે એમ્પેસાઇઝડ શેની ઉપર ભાર મૂકતા હતા? તો ઓન ધ પાવર ઓફ પોએટ્રી, પોએટ્રીની જે શક્તિ હોય એની ઉપર. હવે આગળના પેજ પર જોઈએ. હી બિલીવ દેટ પોએટ્રી હેઝ ધ પાવર ટુ મૂવ અવર પેશન, અને એ માને છે કે પોએટ્રીની અંદર છે ખરેખર શક્તિ હોય છે કે આપણી પેશન, આપણું જૂનું છે એને પણ આગળ ધપાવી શકે. અને હી એઝ અ પાવર ઓફ લિફ્ટિંગ અસ આઉટ ઓફ અવર સેલ્વ્સ, અને એ આપણી જાતને છે પણ એ ઊંચી ઉગામી શકે, એની અંદર એટલી બધી શક્તિ હોય છે. અને હી ઓલ્સો બિલીવ દેટ ધ ક્વોલિટી ઓફ
A great poetry was not to teach only but to transport the readers. એ માને છે કે હી બિલીવ કે જે ક્વોલિટી હોય છે સારી એવી કવિતાની વોઝ નોટ ટુ ટીચ ઓનલી, કે એનું મતલબ ખાલી શીખવવું નથી હોતું, પણ છે ટ્રાન્સપોર્ટ ધ રીડર, કે રીડરને છે કોઈ જગ્યાએ પહોંચાડવું. પણ એ કેવી જગ્યાએ, તો કે એ પોતાના મનની અંદર એને આગળ વધારવો. ઇનફેક્ટ હી કોલ્ડ ધીસ ટ્રેટ સબલિમિટી વિચ લિવ્સ ધ રીડર્સ. અને ઇનફેક્ટ એને આ જે હકીકત છે એને શું કીધું છે, તો કે સબલિમિટી, તમે એને કહી શકો ભવ્યતા અથવા તો શિખરતા, જે લિવ ધ રીડર વાંચનાર હશે એને આગળ વધારશે. ધસ સબલિમિટી અકોર્ડિંગ ટુ લોન્જાઇનસ ઇઝ ધ ટ્રુ ટેસ્ટ ઓફ અવર ગ્રેટ પોએટ્રી. એટલા જ માટે સબલિમિટી છે અકોર્ડિંગ ટુ લોન્જાઇનસના મત મુજબ ઇઝ ધ ટ્રુ ટેસ્ટ, એ સાચો તમે કહી શકો કે ટેસ્ટ છે ઓફ અવર ગ્રેટ પોએટ્રી, કે આપણી જે સારી પોએટ્રી હોય એનો. He said that a great poetry should have the quality of not only moving the readers but transporting them into the divine delight. And he said that એ કહે છે કે જે ગ્રેટ પોએટ્રી હોય છે એનું કામ શું હોય છે, તો કે વાંચનારને ખાલી આનંદ આપવો અથવા તો એને શીખવવું નથી હોતું, પણ એની અંદર છે એક ડિવાઇન પવિત્ર છે ડિલાઇટ, એક શક્તિનો જન્મ કરવાનો હોય છે. અને ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ, અને આ એક પ્રકારનો તમે કહી શકો કે આધ્યાત્મિક અનુભવ હોય છે. લોન્જાઇનસ બિલીવ ધેટ ધ બ્યુટિફુલ ઓલવેઝ ગિવ્સ ડિલાઇટ. લોન્જાઇનસ માને છે કે જે સુંદર વસ્તુ એ જે હંમેશા આપણને આનંદ આપે છે. He also believed that the beautiful is good as well as true. એ માને છે કે સુંદરતા છે એ કેવી, તો કે સારી છે, એઝ વેલ એઝ તમે કહી શકો કે ટ્રુ, કે સાચી વસ્તુ હોય એવી રીતના. અને વી કેન ફાઇન્ડ અ સિમિલિયરિટી ઓફ ઇન્ડિયન કન્સેપ્ટ ઓફ સત્યમ શિવમ અને સુંદરમ. અને આપણો જે ઇન્ડિયન કન્સેપ્ટ છે કે જે સત્યમ શિવમ સુંદરમનો છે, કે એનો મતલબ થાય છે કે ટ્રુથ ઇઝ ગુડ એન્ડ બ્યુટીફુલ. સત્ય છે એ સારું છે અને સુંદર છે. ધસ ફોલોવિંગ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સબલાઇમ. અને સબલાઇમના છે નીચેના છે લક્ષણો છે કે આપણે એને સબલાઇમ કહી શકીએ, તો કે ઇટ પ્લીઝિસ, કે એ આપણને આનંદ આપે. ઇટ પ્લીઝિસ ઇમિડિયેટલી, એ આપણને તરત આનંદ આપે. ઇટ પ્લીઝિસ ઓલ ઇમિડિયેટલી, એ બધાને તરત આનંદ આપે. ઇટ પ્લીઝિસ ઓલ ઇમિડિયેટલી એન્ડ ફોર એવર, એ બધાને તરત આનંદ આપે અને હંમેશા માટે આનંદ આપે. ઇટ પ્લીઝિસ ઓલ ઇમિડિયેટલી ઓલ ધ પ્લેસીસ એન્ડ ફોર એવર, એ બધાને બધી જ જગ્યાએ હંમેશા માટે આનંદ આપે. તો અહીંયા એમને આ સબલાઇમ વિશે કીધેલું છે, એમના છે એને કેરેક્ટરિસ્ટિક લક્ષણો છે અલગ પાડ્યા છે. હવે સોર્સ ઓફ સબલાઇમની આપણે વાત કરીએ કે સબલાઇમનો આપણે સોર્સ કોને કહી શકીએ, તો કે લોન્જાઇનસ ડિસ્કવર્સ 5 પ્રિન્સિપલ સોર્સિસ ઓફ ધ સબલાઇમ એન્ડ ધે આર, કે એમને છે 5 તમે કહી શકો કે સિદ્ધાંત ગોયતા છે સોર્સિસ ઓફ સબલાઇમના. એન્ડ ધે આર, કે કયા છે, તો કે એક ગ્રેન્ડ્યુર ઓફ થોટ્સ, કે વિચારોની ભવ્યતા. પછી કેપેસિટી ફોર સ્ટ્રોંગ ઇમોશન, કે સક્ષમતા હોવી જોઈએ શેના માટે, તો કે સ્ટ્રોંગ ઇમોશન, બહુ વધારે પડતી સ્ટ્રોંગ જે લાગણી હોય એના માટે. પછી એપ્રોપ્રાઇટ યુઝ ઓફ ફિગર્સ ઓફ સ્પીચ, કે છંદ અને અલંકારને છે એ બંધ બેસતું હોય એવી રીતના એનો ઉપયોગ કરવાનો. પછી નોબિલિટી ઓફ ડિક્શન, ઉત્તમ કક્ષાની રજૂઆત. પછી ડિગ્નિફાઈડ, ઇલેવેટેડ એન્ડ એલોબરેટ કમ્પોઝિશન. તો ડિગ્નિફાઈડ મીન્સ કે પ્રતિષ્ઠિત તમે કહી શકો. પછી ઇલેવેટેડ એટલે સમાનતા હોય. પછી એલોબરેટ એટલે તમે કહી શકો કે કાળજીપૂર્વક. અને કમ્પોઝિશન એટલે જે એની સંગીતમય રચનાની કળા હોય એ. The first two sources are innate or natural, while the remaining three are the product of arts. And the first two sources, કે જે પહેલા બે સોર્સિસ છે એ કેવા છે, તો કે સહજ છે તમે કહી શકો, અથવા તો એ નેચરલ છે, એકદમ તમે કહી શકો કે ઇનબોર્ન હોય એવા. અને while the remaining, કે બાકીના જે 3 છે એ કેવા છે, તો કે પ્રોડક્ટ્સ ઓફ આર્ટ્સ, કે તે પ્રોડક્ટ છે એક પ્રકારનું કલાનું એ. Thus the art and nature both contributes to the sublime or loftiness of style. તો એટલા જ માટે આપણે કહી શકીએ કે આર્ટ અને નેચર છે આ બંને વસ્તુ છે એ કન્ટ્રીબ્યુટ કરે છે, યોગદાન આપે છે સબલાઇમની અંદર, અથવા તો જે લોફ્ટીનેસ તમે ગૌરવ અથવા તો મહત્તા કહો એની અંદર. અને આગળના પેજ પર જોઈએ હવે, તો ફર્સ્ટ એમને કીધું છે એ છે ગ્રેન્ડ્યુર ઓફ થોટ્સ, તો વિચારની ભવ્યતા. તો કે ગ્રેન્ડ્યુર ઓફ થોટ ઇઝ ધ ફર્સ્ટ એસેન્શિયલ એલિમેન્ટ બીકોઝ નોબલ એન્ડ
lofty thoughts find their natural expressions in lofty language. અને ગ્રેન્ડ્યુઅર થોટ ઇઝ ધ ફર્સ્ટ એસેન્શિયલ ઇલેમેન્ટ કીધું છે, કે એસેન્શિયલ એટલે જરૂરી જે ઇલેમેન્ટ તત્વો હોય, કારણ કે એની અંદર તમે નોબલ અને લોફ્ટી થોટ રહેલા છે. ફાઇન્ડ ધેર નેચરલ એક્સપ્રેશન, જે પોતાના નેચરલ એક્સપ્રેશનને છે રજૂ કરે છે, ફાઇન્ડ કરે છે. અને ઇન ધ લોફ્ટી લેંગ્વેજ, કેવી લેંગ્વેજની અંદર, તો કે લોફ્ટી મીન્સ કે જે ઉત્કૃષ્ટ હોય, ગૌરવશાળી હોય એવી ભાષાની અંદર. એન્ડ લોફ્ટી થોટ ઇટ સેલ્ફ ઇઝ એન ઇકો ઓફ ગ્રેટનેસ ઓફ સોલ. એ છે સારી, તમે કહી શકો કે ઇકો એક પડઘો છે ગ્રેટનેસ ઓફ સોલ, કે આત્માનો. એન્ડ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર ધોઝ હુઝ વોલ લાઈવ્સ આર ફૂલ ઓફ મી. અને આ એ માણસો માટે છે ઇમ્પોસિબલ છે, અશક્ય છે, કે જેમની જિંદગી આખી તમે કહી શકો કે એ એવી તો કે અધમવૃત્તિથી ભરેલી હોય, એના આઈડિયા છે એવા હોય, અને એમની આદતો પણ એવી હોય. અને ટુ પ્રોડ્યુસ એનીથિંગ ધેટ ઇઝ એડમાયરેબલ એન્ડ વર્થી ઓફ એન ઇમોર્ટલ લાઈફ, કે ટુ પ્રોડ્યુસ એનીથિંગ, કે એવી વસ્તુ છે પ્રોડ્યુસ કરવી જોઈએ, બનાવવી જોઈએ કે જે એડમાયરેબલ હોય, કે જે પ્રશંસાપાત્ર હોય, અને બીજું જે કિંમતી હોય, ઓફ એન ઇમોર્ટલ લાઈફ, કે જે અમરત્વવાળી લાઈફ છે એમાં, જિંદગી છે એમાં. ને ઇટ ઇઝ ઓનલી નેચરલ ધેટ અ ગ્રેટ સ્પીચીસ should fall from the lips of those whose thoughts have always been deep and full of majesty. અને તમે કહી શકો કે એ વસ્તુ છે નેચરલ છે. ધેટ અ ગ્રેટ સ્પીચીસ, કે સારી જે સ્પીચીસ હોય, બોલવામાં આવતું હોય, શુડ ફોલ ફ્રોમ, કે એ છે ક્યાંથી આવે છે, તો કે લિપ્સ ઓફ ધોઝ, કે એમના લિપ્સ, એમના હોઠોમાંથી આવે છે. ધોઝ હુઝ થોટ્સ હેવ ઓલવેઝ બીન ડીપ, કે જેમના વિચારો છે હંમેશા ડીપ હોય છે, ઊંડા હોય છે, અને એની વિચારોની અંદર તમને ભવ્યતા જોવા મળે એ. અને હિયર લોન્જાઇનસ હેઝ લિંક નેચર એન્ડ આર્ટ, અને અહીંયા છે લોન્જાઇનસે કુદરત અને આર્ટને છે કનેક્ટ કર્યું છે, લિંક, જોડાણ કર્યું છે. સબ્લિમિટી ઓફ એક્સપ્રેશન, અને એમને છે શું બતાવ્યું છે, તો કે તમે કહી શકો કે સબ્લિમિટી, જે ઉચ્ચ કક્ષાનું હોય એવું, ઉમદા હોય એવું, ઓફ એક્સપ્રેશન, રજૂઆતનું. વિથ સબ્લિમિટી ઓફ થોટ, કે વિચારોની જે પણ તમે કહી શકો કે ઉચ્ચ કક્ષાના હોય એવા. એન્ડ ધ રિઝલ્ટ ઓફ ધીસ કોમ્બિનેશન ઇઝ ટુ ટ્રાન્સપોર્ટ, અને આ રિઝલ્ટનું છે કોમ્બિનેશન શું છે, તો કે ટ્રાન્સપોર્ટ કરવું. એન્ડ ધેરફોર ગ્રેન્ડ્યુઅર ઓફ થોટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ સબ્લિમિટી. એટલા જ માટે છે જે વિચારોની ભવ્યતા છે એ વેરી ઇમ્પોર્ટન્ટ, કે ખૂબ અગત્યનું છે, સોર્સ છે શેનું, પ્રવાહ છે સબ્લિમિટીનું. હવે આગળ જોઈએ કેપેસિટી ફોર સ્ટ્રોંગ ઇમોશન, કે મજબૂત ક્ષમતા ભાવના માટેની. તો લોન્જાઇનસે કીધું છે કે આઈ વુડ કોન્ફિડેન્ટલી અફર્મ ધેટ નથિંગ મેક્સ સો મચ ફોર ગ્રેન્ડ્યુઅર એઝ અ ટ્રુ ઇમોશન ઇન ધ રાઇટ પ્લેસ. કે હું છે કોન્ફિડેન્ટલી છે અફર્મ, કે એ વસ્તુની ખાતરી આપું છું કે નથિંગ મેક્સ સો મચ ફોર ગ્રેન્ડ્યુઅર, કે મહાનતા માટે છે કોઈ વસ્તુ એવી નથી કે એઝ અ ટ્રુ ઇમોશન ઇન ધ રાઇટ પ્લેસ, કે સાચી તમે કહી શકો કે લાગણી સાચી જગ્યાએ વપરાય એ જ સાચી મહાનતા છે. અને however this topic has not been dealt with in the detail, અને however, કે તમે કહી શકો કે આ ટોપિક છે has not dealt with in detail, કે ડિટેલમાં છે તાલુક નથી રાખતો. અને he says that, કે એ કહે છે કે the artist function is to arouse emotional transport. અને આર્ટિસ્ટનું કામ શું હોય છે, તો કાર્ય શું હોય છે, તો કે ઇમોશનલ ટ્રાન્સપોર્ટને છે બહાર લાવવું. એન્ડ ફોર દેટ હી હિમસેલ્ફ મસ્ટ બી ચાર્જડ વિથ ડીપ ઇમોશન એટ ધ ટાઈમ ઓફ ક્રિએશન, કે એ ખુદ પોતાની જાતે જ છે તમે કહી શકો કે ચાર્જ વિથ ડીપ ઇમોશન, કે જે કહી શકો કે ઊંડી લાગણીઓ હોય છે એટ ધ ટાઈમ ઓફ ક્રિએશન, કે જે સર્જન કરવાના સમયે હોય છે એનામાં એ માને છે. હવે આગળ જોઈએ, ધેન ઓનલી હી કેન અરોઝ ધ સેમ ઇમોશન્સ ઇન ધ રીડર, કે પછી જ છે એ તમે કહી શકો કે સેમ ઇમોશન છે સામેવાળા રીડરના મનમાં પણ ઉપજાવી શકે, કે જે પોએટના મનમાં જે વસ્તુ આવે છે, જે રાઇટરના મનમાં જે વસ્તુ આવે છે, જે ફિલિંગ હોય છે, તો એ જ સામેવાળા રીડરના મનમાં પણ સેમ વસ્તુ થવી જોઈએ, એ જ ઇમોશન છે એ જાગવા જોઈએ. થર્ડ વાળો પોઈન્ટ છે એપ્રોપ્રિએટ યુઝ ઓફ ફિગર્સ ઓફ સ્પીચ, અથવા તો તમે એને સુટેબલ પણ આપણે કહી શકીએ, કે ફિગર્સ ઓફ સ્પીચ એટલે જે બિનશાબ્દિક અર્થમાં જે શબ્દ અથવા તો વાક્યનો ઉપયોગ કરવામાં આવતો હોય એ. તો કે ધ થર્ડ સોર્સ ઓફ અટેનિંગ એક્સલન્સ ઓફ સ્ટાઇલ ઇઝ ધ યુઝ ઓફ
ફિગર્સ. કે ત્રીજું છે સોર્સ પ્રવાહ છે અટેનિંગ ધ એક્સલન્સ, કે એક્સલન્સ વસ્તુને અટેન કરવી હોય સ્ટાઇલની અંદર, તો કે ઇઝ ધ યુઝ ઓફ ફિગર, તો કે ફિગર્સનો આપણે ઉપયોગ કરવો પડશે. હી કન્સિડર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હી સેઝ કે કહે છે કે ફિગર્સ judiciously employed play an important part in producing sublimity, કે ફિગર્સ છે ન્યાયપૂર્ણ રીતે છે એમ્પ્લોયડ કે એને છે ઉપયોગ કરવામાં આવે છે, પ્લે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન પ્રોડ્યુસિંગ સબ્લિમિટી, કે ઉમદા વસ્તુને છે પ્રોડ્યુસ કરવા માટે, બનાવવા માટે સૌથી અગત્યનો રોલ છે પ્લે કરે છે. એન્ડ ફિગર્સ અકોર્ડિંગ ટુ લોન્જાઇનસના મત મુજબ શુડ બી એમ્પ્લોયડ ઇન ધ રાઇટ પ્લેસ, કે એનું કાર્ય છે ક્યાં લગાડવું જોઈએ, તો કે રાઇટ પ્લેસ, સાચી જગ્યાએ, ઓન ધ રાઇટ ઓકેશન, સાચા પ્રસંગોપાત, અને ઇન ધ રાઇટ મેનર, અને સાચી રીતે, એન્ડ વિથ ધ રાઇટ મોટિવ, અને એના સાચા ઉદ્દેશ્યથી. ફિગર શુડ નોટ બી યુઝડ મિકેનિકલી બટ ઇન અ નેચરલ મેનર. અને હિયર લોન્જાઇનસ ડિક્લેર, એટલા જ માટે અહીંયા લોન્જાઇનર ડિક્લેર્સ કરે છે કે આર્ટ લાઇઝ ઇન ધ કન્સલિંગ આર્ટ, કે આર્ટ છે એની અંદર છુપાયેલી છે, તો કે કલાની અંદર જ કલા છુપાયેલી છે, રહેલી છે. હવે નોબિલિટી ઓફ ડિક્શન, એટલે તમે કહી શકો સાહિત્યની આમ રજૂઆત અથવા તો ખાનદાની. ધ ફોર્થ સોર્સ ઓફ સબ્લાઇમ ઇઝ, ચોથો જે સબ્લાઇમનો સોર્સ છે એ શું છે, તો કે ડિક્શન, વિચ ઇન્ક્લુડ્સ ચોઇસ એન્ડ ધ અરેન્જમેન્ટ ઓફ વર્ડ્સ એઝ વેલ એઝ ધ યુઝ ઓફ મેટાફોર એન્ડ સિમિલી. તો ડિક્શન ખરેખર શું છે, તો કે વિચ ઇન્ક્લુડ્સ અ ચોઇસ, કે જેની અંદર તમને ચોઇસ પણ મળે છે, પસંદગી પણ મળે છે, અને અરેન્જમેન્ટ ઓફ વર્ડ્સ, અને શબ્દોની ગોઠવણી પણ હોય છે, એઝ વેલ એઝ એની અંદર છે શું હોય છે, તો કે રૂપક અલંકાર અને સિમિલી માનતા પણ હોય છે. And he believes that a noble diction is a largely the product of a high thinking and the high feeling. અને એ માને છે કે તમે કહી શકો કે નોબલ જે ઉમદા ડિક્શન જે રજૂઆત હોય એ શું હોય છે, તો કે લાર્જલી એક પ્રોડક્ટ હોય છે હાઈ થિંકિંગ્સ, બહુ મોટા વિચારોનું, અને બીજું કે જે હાઈ ફિલિંગ, અને જે ઊંચી ફિલિંગ લાગણી હોય એનું. હી સાઇઝ દેટ, અને એ કહે છે ધ યુઝ ઓફ પ્રોપર એન્ડ ધ સ્ટ્રાઇકિંગ વર્ડ્સ અપીલ્સ ધ રીડર, હી સેઝ, અને યુઝ ઓફ પ્રોપર વર્ડ્સ, કે જે સાચા શબ્દોનો તમે ઉપયોગ કર્યો હોય, અને સ્ટ્રાઇકિંગ વર્ડ્સ, કે જે શબ્દ જે પ્રહાર કરતા હોય એવા અપીલ્સ ધ રીડર, અને એ રીડરને છે અપીલ કરે છે, અરજી કરે છે. હી સેઝ રાઇટ વર્ડ્સ ઇન્વેસ્ટ ડેડ થિંગ્સ વિથ અ સોર્ટ ઓફ લિવિંગ વોઇસ. તો અહીંયા કીધું છે કે એક જીવંત અવાજ સાથે મૃત વસ્તુઓમાં રોકાણમાં યોગ્ય શબ્દો. અને પાંચમું છે ડિગ્નિફાઈડ કમ્પોઝિશન, કે જે ભવ્ય રચના હોય એ, અથવા તો પ્રતિષ્ઠિત રચના તમે કહી શકો. ધ ફિફ્થ એન્ડ ધ ફાઇનલ સોર્સ ઓફ સબ્લાઇમ રેસ્ટ ઇન ધ હાર્મોનિયસ, કે જે પાંચમું અને જે છેલ્લું છે સોર્સ છે, પ્રવાહ છે તમે કહી શકો ઓફ સબ્લાઇમનો, તો કે રેસ્ટ ઇન ધ હાર્મોનિયસ, કે શેની અંદર રહે છે, તો કે હાર્મોનિયસ, એકીકરણની અંદર રહે છે. અને આગળ જોઈએ અરેન્જમેન્ટ ઓફ વર્ડ્સ, કે શબ્દોની જે ગોઠવણી હોય એ, એન્ડ ધીસ હાર્મોની ગિવ્સ અ ઓર્ગેનિક યુનિટી ઓફ આર્ટ્સ, અને આ પ્રકારની તમે કહી શકો કે હાર્મોની, સંવાદિતા છે એ એક પ્રકારનું ઓર્ગેનિક, એ કાર્બનિક છે, એ યુનિટી આપે છે, એકતા આપે છે આર્ટની અંદર, કલાની અંદર. સચ હાર્મોની ઓફ વર્ડ્સ, અને આ પ્રકારની જે તમે કહી શકો કે લયબદ્ધતા શબ્દોની અપીલ્સ ટુ ધ સોલ, કે જે આત્માને છે પહોંચે છે, અને ઇટ ઇઝ એનેબલ્સ ધ રીડર્સ ટુ શેર ધ ઇમોશન્સ ઓફ ધ ઓથર, અને આ છે રીડર્સને છે, જે વાંચનારને છે એ સક્ષમ બનાવે છે શેર ધ ઇમોશન ઓફ ધ ઓથર, કે ઓથરના ઇમોશન છે એને શેર કરવા માટે. એન્ડ ધસ પ્રોપર અરેન્જમેન્ટ ઓફ વર્ડ્સ અરોઝિસ ઇમોશનલ ટ્રાન્સપોર્ટ, અને આ જ પ્રકારના જે ઇમોશનલ વર્ડ્સ છે શું કરે છે, તો કે અરેન્જમેન્ટ કરે છે શેનું, તો કે અરોઝિસ, પહોંચાડે છે જે આપણા ઇમોશનલ ટ્રાન્સપોર્ટ હોય એ લાગણીકીય વસ્તુને. એન્ડ લોન્જાઇનસ બ્રીફલી પોઈન્ટ્સ આઉટ, અને લોન્જાઇનસ છે આ વસ્તુને પોઈન્ટ્સ આઉટ કરે છે. ધ યુઝ ઓફ અ સિમ્પલ કમ્પોઝિશન્સ ટુ ઇઝ હેલ્પફુલ ઇન અચીવિંગ ધ સ્પ્લેન્ડર સ્ટાઇલ, કે યુઝ ઓફ અ સિમ્પલ કમ્પોઝિશન, કે ઘણી વખત આપણે એક સિમ્પલ છે કમ્પોઝિશનનો ઉપયોગ કરીએ તો એ પણ છે આપણને હેલ્પ કરે, મદદ કરે અચીવિંગ ધ સ્પ્લેન્ડર ઓફ સ્ટાઇલ, કે જે સ્ટાઇલ, કલાની શૈલીની જે તમે કહી શકો કે ભવ્યતાને હાસિલ કરવા માટે એ વસ્તુ પણ આપણને મદદરૂપ બને. અને આગળનો જે છે કન્ક્લુઝન જોઈએ તો કે લોન્જાઇનસ સ્ટેન્ડ્સ હાઈ એઝ અ
એઝ અ જ્યુડિશિયલ ક્રિટિક કે લોન્જાઇનસ છે શેની માટે સ્ટેન્ડ કરે છે, શેની માટે છે જાણીતા છે, તો કે સ્ટેન્ડ્સ હાઈ એઝ અ જ્યુડિશિયલ ક્રિટિક, કે તમે કહી શકો કે ન્યાયિક ક્રિટિક હોય એના માટે. હી ઇઝ ઓરિજિનલ ઇન ગિવિંગ ધ ઇમ્પોર્ટન્સ ટુ ઇમોશન, ઇમેજિનેશન એન્ડ બ્યુટી ઓફ વર્ડ્સ. અને એ છે તમે કહી શકો કે ઓરિજિનલ ઇન ગિવિંગ ધ ઇમ્પોર્ટન્સ, કે મહત્ત્વ આપવામાં છે ને તો કે ઇમોશનને, ઇમેજિનેશનને અને જે બ્યુટી ઓફ વર્ડ્સ શબ્દોની જે સુંદરતા હોય એને. એન્ડ ફોર હિમ એમના માટે લિટરેચર ઇઝ નોટ અ મિકેનિકલ ક્રાફ્ટ બટ અ થિંગ ઓફ સ્પિરિટ, ઓફ ઇમેજિનેશન્સ, ઓફ ફિલિંગ્સ. અને એમના માટે છે લિટરેચર છે કોઈ મિકેનિકલ ક્રાફ્ટ નથી કે તમે કહી શકો કોઈ વસ્તુ ગોઠવણી કરેલી હોય એવી, પણ એ કેવી છે તો કે બટ અ થિંક ઓફ સ્પિરિટ, કે એક જૂનું છે, સ્પિરિટ છે, એક જુસ્સો છે, અને એક ઇમેજિનેશન છે, અને એક ઇમોશન છે, અને બીજું છે ઓફ અ ફિલિંગ, એક પ્રકારની લાગણી છે. એન્ડ હી ધસ બીકમ્સ અ પાયોનિયર ઇન ધ ફિલ્ડ ઓફ એસ્થેટિક એપ્રિસિએશન ઓફ લિટરેચર. એટલા જ માટે છે એ બનીને રહી ગયા છે. કેવા તો કે બન્યા છે, કેવા તો કે પાયોનિયર, તમે કહી શકો કે મૂળભૂત ઇન ધ ફિલ્ડ ઓફ આધ્યાત્મિક, જે તમે કહી શકો કે સૌંદર્ય હોય, અને જે લિટરેચરની જે એપ્રિસિએશન હોય એના જે વખાણ કરવાની અંદર, એ છે પાયોનિયર મુખ્ય બનીને રહી ગયા છે, પાયાના મૂળભૂત બનીને રહી ગયા છે. તો અહીંયા આપણે આ ક્વેશ્ચન પૂર્ણ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આગળના વિડીયોમાં જોશું.